વિદેશ જવાની લાલચમાં ખોટા લગ્નના દસ્તાવેજો, બનાવટી કોર્ટ જજમેન્ટ અને વિઝા પ્રક્રિયામાં ફ્રોડ કરી આર્થિક લાભ મેળવતી ટોળકીનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ડીઆરજીની તપાસ દરમિયાન આ ગંભીર કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી રિઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના પુરાવા ઊભા કર્યા હતા. ત્યારબાદ ખોટું લગ્ન નોંધણી સર્ટિફિકેટ તૈયાર કરી એજન્ટ મારફતે યુકે ડિપેન્ડન્ટ વિઝાની અરજી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2024માં ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરી વિઝા મેળવ્યો હતો અને તસ્લીમ બાનુને યુકે બોલાવવામાં આવી હતી. પછી પૈસાની લેતી દેતી મુદ્દે આંતરિક વિવાદ ઊભો થતા સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે આરોપીએ ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો, જેમાં એક વકીલ સહિત અન્ય આરોપીઓની સક્રિય સંડોવણી સામે આવી છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 467, 468, 471, 120B, 177 અને 114 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી, ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવી અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. થેન્ક યુ.